પંચમહાલના ગોધરાથી મળી રહ્યા છે, જ્યાં ધોળકુવા પાસે હાલ તો એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગની ઘટના બની છે। આ કયા કારણોસર લાગી ત્યાં જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પણ અનુમાન છે। ઉદય પટેલ નામના વ્યક્તિની આ પ્લાસ્ટિકની ફેક્ટરી છે। જો કે સૌથી પહેલા પ્લાસ્ટિકના સ્ક્રેપમાં આગ લાગી હતી, ત્યારબાદ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ પ્રસરી હતી। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ભીષણ આગના કારણે હાલમાં તો હાલોલ, કાલોલ, ગોધરા સહિત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ધોળાકુવા પાસે આવેલી આ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગની ઘટના છે અને પ્લાસ્ટિક હોવાને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। શહેર નજીક આવેલ ધોળાકુવા પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। જેના દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્લાસ્ટિક જે અલગ અલગ યુનિટો આવેલા છે તેમાં આગ લાગી છે। ખાસ કરીને સૌથી પહેલાં જે સ્ક્રેપનો જથ્થો હતો તેમાં આગ લાગી, ત્યારબાદ જે આખું યુનિટ જે છે આગમાં ભળભળ બળી ઉઠ્યું હતું। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેસીબીની પણ મદદ લેવામાં આવી રહી છે અને જે સતત પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ફાયર ઓફિસર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે છે અને શું સ્થિતિ છે? સર, 4 ફાયર ફાઈટરો છે। હાલોલ કાલોલને તાત્કાલિક બોલાવીને રસ્તામાં આવી રહ્યા છે અને આગ બહુ ભારે છે। આગ કઈ રીતે લાગી, શું પ્રાથમિક કારણ છે? શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી છે। હવે ફાયરની ટીમ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? હાલ કામગીરી ચાલુ છે, ફાયર ફિટિંગ ચાલુ છે। મારા માણસો હાલમાં કામ કરી રહ્યા છે સર। ચોક્કસથી જે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના જે આ ધોળાકુવા છે ત્યાં આગ લાગી છે તેને લઈ આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરીનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે। હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ।